બોટાદ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા રમેશભાઈ શિલુએ ગંભીર આક્ષેપ કર્યો છે કે બોટાદ શહેર અને સમગ્ર જિલ્લામાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં મેડિકલ સ્ટોર ચાલી રહ્યા છે. વિપક્ષ નેતાના જણાવ્યા અનુસાર, બોટાદ શહેર તેમજ જિલ્લાના તાલુકા મથકો પરના અનેક મેડિકલ સ્ટોરમાં ફરજિયાત ફાર્માસિસ્ટ હાજર હોતા નથી. ફાર્માસિસ્ટને બદલે અન્ય વ્યક્તિઓ દ્વારા દવાઓ આપવામાં આવી રહી છે, જેનાથી સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. રમેશભાઈ શિલુએ વધુમાં જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં ફૂડ અને ડ્રગ વિભાગના કોઈ કાયમી અધિકારી હાલ હાજર નથી. આના કારણે મેડિકલ સ્ટોર પર દેખરેખનો અભાવ જોવા મળે છે. તેમણે આરોપ લગાવ્યો કે નિયમોનું ઉલ્લંઘન થવા છતાં જવાબદાર તંત્ર મૌન છે. વિપક્ષ નેતાએ તાત્કાલિક બોટાદ જિલ્લામાં ફૂડ ડ્રગ વિભાગના કાયમી અધિકારીની નિમણૂક કરવાની માંગ કરી છે. ફાર્માસિસ્ટ વગર ચાલતા તમામ મેડિકલ સ્ટોરની ઊંડાણપૂર્વક તપાસ કરીને કડક કાર્યવાહી કરવા પણ અપીલ કરી છે. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ. નમસ્કાર, હું રમેશભાઈ શિલુ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસનો પ્રવક્તા છું. કાલે હું બોટાદ નગરપાલિકા વિસ્તાર અને બોટાદ વિસ્તારની અંદર લોકોના જનસંપર્ક માટે નીકળ્યો, ત્યારે લોકોમાંથી અને આમ મીડિયામાંથી પણ મને એવું જાણવા મળ્યું કે જે મેડિકલ સ્ટોરો ચાલે છે એમાં ફાર્માસ્યુટિકલ જે લોકો હોય છે એ એની અંદર હોતા નથી અને એમના આ બધા મેડિકલો ચાલે છે, જેના કારણે ફાર્માસ્યુટિકલ વ્યક્તિ ન હોવાના કારણે આમાં જે દર્દીઓ છે આના સાથે છેડા થઈ શકે છે. એટલે મારી વાત એટલી છે કે જો આવું કોઈ બોટાદ જિલ્લાની અંદર જે મેડિકલ સ્ટોરમાં જો ચાલતું હોય તો આની અંદર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને તપાસ કરી અને આવા કોઈ મેડિકલ હોય તો એની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. અને ખાસ કરીને બોટાદની અંદર આની અંદર ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પણ કંઈ નિમણૂક નથી, તો મારી એ પણ સરકારશ્રીને આપના માધ્યમથી વિનંતી છે કે એક ડ્રગ્સ ઇન્સ્પેક્ટર બોટાદની અંદર નિમવામાં આવે, જેના કારણે આ બધી તપાસ કરી અને આવા કોઈ જે મેડિકલો ચાલતા હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મારી માગણી છે અને એવી મારી એવી રજૂઆત છે. કેટલાક સમયથી ચાલે છે મને તો ખાલી માહિતી, હું આમાં લોક સંપર્કમાં નીકળ્યો તો લોકોમાંથી મને આવી વાતો મળી છે કે આ લોકો જે મેડિકલ સ્ટોરો છે એ ભાડા ઉપર અથવા તો કોઈ બીજા માણસોને બેસાડીને ચલાવે છે. એટલે એકાએક આરોગ્યનો પ્રશ્ન હતો, એટલે એક વાત મેં લોકોની સમક્ષ મૂકવા અને તંત્ર સુધી પહોંચાડવા માટેનો મારો એક નમ્ર એક પ્રયાસ છે, જેના કારણે લોકોના આરોગ્ય સાથે છેડા ન થાય અને લોકોને યોગ્ય દવા મળી શકે. અને જો આવું કંઈ ન ચાલતું હોય તો પણ તપાસ કરી અને યોગ્ય આમાં કાર્યવાહી કરવામાં આવે એવી એક મારી વિનંતી છે. પૂછવામાં ગેરકાયદેસર જે મેડિકલો છે, જે ફાર્માસિસ્ટ વગર જે ચાલતા હોય તેમના વિરુદ્ધ કેવી કાર્યવાહી થઈ? આની સામે સાહેબ કડકમાં કડક કાર્યવાહી થવી પડે, કારણ કે આ સીધા લોકોનો આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે અને આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન હોય એમાં કોઈ જાતની બાંધછોડ કરી શકાય નહીં. આવા મેડિકલ સ્ટોરોને બેન કરવા જોઈએ, આવા મેડિકલ સ્ટોરોને દંડ કરવા જોઈએ અને એવું કામ કરવું જોઈએ કે લોકો આવા ફાર્માસ્યુટિકલ વગર કોઈ મેડિકલ સ્ટોરો ન ચલાવે એની માટેના સરકારે પ્રયત્ન કરવા જોઈએ.